ગુડ મોર્નિંગ. ચેપ્ટર 1ના આજના લેક્ચરમાં હું તમને રાસાયણિક સમીકરણોનું સંતુલન અને તત્વયોગ મિતિ એના વિશે સમજાવું છું. સમીકરણ સંતુલન કેવી રીતે કરવાનું એ ઓલરેડી તમે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો અને મેં મારા બેઝિક લેક્ચરમાં પણ મૂક્યું છે. છતાં પણ ધારો કે તમારી પાસે આયન અને ઓક્સિજન પ્રક્રિયક છે. આયનનું દહન થયું કહેવાય. કોઈની પણ ઓક્સિજન સાથેની પ્રક્રિયા એ સમીકરણને એનું દહન સમીકરણ કહેવાય. અને Fe2O3 આયન ઓક્સાઇડ નિપજ મળે છે. તો અહીંયા પ્રક્રિયક તરફ અને નિપજ તરફ પરમાણુઓની સંખ્યાને સરખી કરવાની વિધિ, એને આપણે એનું સમીકરણ સમતોલન કહીએ છીએ. તો મારે શું કરવાનું, એ ટ્રાયલ અને એરર મેથડ હોય. એટલે એક મૂકી જોવાનો, બે મૂકી જોવાના, જો જવાબ આવે સંતુલન થઈ જાય તો સાચું, ના આવે તો તમારે પ્રયત્ન ચાલુ રાખવાનો. ધારો કે અહીંયા મારી પાસે નિપજ તરફ આયનના 2 પરમાણુ છે, પ્રક્રિયક તરફ એક જ પરમાણુ છે, એટલે મારે એને 2 વડે ગુણી નાખો. અહીંયા ઓક્સિજનના 3 પરમાણુ છે અને અહીંયા ઓક્સિજનના 2 જ પરમાણુ છે. તો હું શું કરું છું, આને 3 વડે ગુણી નાખું છું. તો ઓક્સિજનના 6 પરમાણુ થઈ ગયા. અહીંયા ઓક્સિજનના 6 કરવા હોય તો આને 2 વડે ગુણી નાખું છું. તો ઓક્સિજનના 3 × 6 પરમાણુ થયા. પણ જો એવું કરું છું તો અહીંયા Fe ના પરમાણુ 4 થઈ જાય છે. તો આને પણ હું Fe ના પરમાણુને 4 વડે ગુણી નાખું છું. તો અહીંયા પ્રક્રિયક તરફ આયન કેટલા છે? 4. નિપજ તરફ આયન કેટલા છે? 2 × 4. પ્રક્રિયક તરફ ઓક્સિજન કેટલા છે? 6. નિપજ તરફ ઓક્સિજન કેટલા છે? 6. તો પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બધા જ પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ, એટલે આ સમીકરણ સમતોલિત સમીકરણ કહેવાય. હવે આ જે 4 છે એનું તત્વયોગ મિતિ ગુણાંક કહેવાય. 3 એ ઓક્સિજનનો તત્વયોગ મિતિ ગુણાંક કહેવાય અને 2 એ Fe2O3 નો તત્વયોગ મિતિ ગુણાંક કહેવાય. એટલે 4 Fe ના પરમાણુ 3 O2 સાથે પ્રક્રિયા કરે અને 2 Fe2O3 નિપજ બનાવે. તો અહીંયા પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ પ્રમાણ હું લખી શકું 4:3 અને નિપજોનું તત્વયોગ મિતિ પ્રમાણ કેટલું? 2. આવી રીતે લખાય. ધારો કે મારે આ સમીકરણ સમતોલિત કરવું છે અને એનું તત્વયોગ મિતિ પ્રમાણ લખવું છે. તો મારે શું જોવાનું, અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? 1. અહીંયા પણ મેગ્નેશિયમ તો એક જ છે, સંતુલિત જ છે. અહીંયા ઓક્સિજન 2 પરમાણુ છે અને અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો હું અહીંયા 2 ના લખી શકું, તમને ખબર છે. મારે આખાને 2 વડે ગુણવું પડે. તો અહીંયા પણ ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા, અહીંયા પણ ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા. પણ જો એવું કરું છું તો અહીંયા મેગ્નેશિયમના પરમાણુ 2 થઈ ગયા. તો આ બાજુ પણ મારે મેગ્નેશિયમને 2 વડે ગુણવો પડે. હવે જુઓ, 2 મેગ્નેશિયમ 2 મેગ્નેશિયમ, 2 ઓક્સિજન 2 ઓક્સિજન, એટલે આ સમીકરણ સમતોલિત સમીકરણ કહેવાય. હવે અહીંયા પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ પ્રમાણ કેટલું? તો મેગ્નેશિયમના 2 પરમાણુ ઓક્સિજનના 1 અણુ સાથે પ્રક્રિયા કરે છે, આ અણુ છે, અને નિપજના 2 અણુ બનાવે છે. તો પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ પ્રમાણ લખીશ 2:1 અને નિપજનું તત્વયોગ મિતિ પ્રમાણ લખીશ 2. સમજો છો? આ ધારો કે P4 + O2 gives P4O10 છે. તો ફોસ્ફરસના કેટલા પરમાણુ? 4. અહીંયા ફોસ્ફરસના કેટલા છે? 4 જ છે. ઓક્સિજનના કેટલા છે? અહીંયા 2. અહીંયા ઓક્સિજનના કેટલા છે? 10. આ બાજુ કેટલા વડે ગુણું તો 10 થઈ જાય, તો 5 વડે. ફોસ્ફરસના બંને બાજુ 4, ઓક્સિજનના બંને બાજુ 10. તો આ સંતુલિત સમીકરણ છે. તત્વયોગ મિતિ પ્રમાણ પ્રક્રિયકનું કેટલું? P4 નો એક અણુ ઓક્સિજનના 5 અણુ સાથે પ્રક્રિયા કરે છે, એટલે 1:5. અને નિપજનું તત્વયોગ મિતિ પ્રમાણ કેટલું? નિપજના અણુ કેટલા બને છે? 1. તો આ 1. તો આવી રીતે તમે એનું તત્વયોગ મિતિ પ્રમાણ નક્કી કરી શકો. આ જે ઉદાહરણ આપ્યા છે મેં, એ કાર્બનિક પદાર્થના દહન સમીકરણ કહેવાય. મિથેન, CH4 મિથેન
C2H6 ઇથેન, C3H8 પ્રોપેન, ખબર છે તમને, કાર્બનિક પદાર્થ છે મિથેન, ઇથેન, પ્રોપેન, અને એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે એનું દહન થયું કહેવાય. અને એવું યાદ રાખો છો કે કોઈ પણ કાર્બનિક પદાર્થનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે નિપજ નક્કી CO2 અને H2O જ હોય. નિપજ CO2 અને H2O જ બને. હવે જ્યારે મારે આ ત્રણ સમીકરણ ઉદાહરણ તરીકેનું મારે સમીકરણનું સમતોલન કરવાનું છે. તો જુઓ, અહીંયા એક કાર્બન છે, અહીંયા એક જ કાર્બન છે, અહીંયા હાઇડ્રોજનના 4 પરમાણુ છે, અહીંયા 2 છે, એટલે હું આખાને 2 વડે ગુણીશ તો બંને બાજુ હાઇડ્રોજનના 4 પરમાણુ થઈ ગયા. હવે છેલ્લે ઓક્સિજનની સંખ્યા સમતોલિત કરવા. આ બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, આ બાજુ ઓક્સિજનના 2 અને 2 4 પરમાણુ છે, એટલે આ બાજુ મારે 4 કરવા પડે, એટલે હું આને 2 વડે ગુણી નાખીશ તો આ સમીકરણ સમતોલિત થઈ ગયું. જુઓ, બંને બાજુ એક કાર્બન, બંને બાજુ 4 હાઇડ્રોજન અને બંને બાજુ 4 ઓક્સિજન. તો પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ પ્રમાણ કેટલું કહેવાય? 1:2. અને નિપજનું તત્વયોગ મિતિ પ્રમાણ કેટલું કહેવાય? 1:2. કશું નથી લખ્યું એટલે એનો એક અણુ પ્રક્રિયામાં ભાગ લે છે કે બને છે. ચલો બીજું સમીકરણ. કાર્બનના 2 પરમાણુ, તો અહીંયા એક જ છે એટલે આને 2 વડે ગુણ્યા. હવે હાઇડ્રોજનને સમતોલિત કરું છું. હાઇડ્રોજનના અહીંયા 6 પરમાણુ છે, અહીંયા 2 છે, એટલે 3 વડે ગુણ્યા. બંને બાજુ હાઇડ્રોજનના 6, બંને બાજુ કાર્બનના 2. હવે ઓક્સિજનને સમતોલિત કરું છું. તો અહીંયા ઓક્સિજનને જુઓ, 2 દુ 4 અને 3 7 પરમાણુ થાય, અને અહીંયા ઓક્સિજનના 2 જ પરમાણુ છે. 8 હોત તો હું 4 વડે ગુણી નાખત, 6 હોત તો હું 3 વડે ગુણી નાખત, પણ અહીંયા 7 છે તો મારે શું કરવાનું? આને 7/2 વડે ગુણવાનું. 3.5 વડે ગુણવા પડે ને. આ બાજુ 7 પરમાણુ છે ઓક્સિજનના, આ બાજુ 2 જ પરમાણુ ઓક્સિજનના, અને બંને બાજુ સંખ્યા સરખી કરવી છે તો હું આને 7/2 વડે ગુણું છું. પણ આ સમીકરણ સાચી રીત નથી લખવાની. આપણે જ્યારે સમીકરણ લખતા હોઈએ તો બધા અણુઓ પૂર્ણાંક સંખ્યામાં આવવા જોઈએ. તો હું શું કરું છું? આખા સમીકરણને 2 વડે ગુણી નાખું, લસા લઈ લઉં છું 2, એટલે મારું સમીકરણ મળશે 2C2H6 plus 7O2 gives 4CO2 plus 6H2. આ સમતોલિત સમીકરણ કહેવાય. અને તત્વ જુઓ, અહીંયા કાર્બનના 4, કાર્બનના 4, હાઇડ્રોજનના 6 દુ 12, અને અહીંયા હાઇડ્રોજનના 12, અને ઓક્સિજનના અહીંયા 14, અહીંયા ઓક્સિજનના 4 દુ 8 અને 6 14. આ સમતોલિત સમીકરણ કહેવાય. તત્વયોગ મિતિ પ્રમાણ પ્રક્રિયકોનું કેટલું? 2:7, અને નિપજોનું કેટલું? 4:6. આ અગત્યનું સમીકરણ. આવી રીતે તમે ઘણા બધા સમીકરણને સંતુલિત કરી શકો. ધારો કે પ્રોપેનનું દહન સમીકરણ લખવું છે. તમને એવું પૂછે કે પ્રોપેનનું દહન સમીકરણમાં પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ પ્રમાણ જણાવો. આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આવો છે: પ્રોપેનના દહન સમીકરણમાં પ્રક્રિયકોનું તત્વયોગ મિતિ, સ્ટોઇકિયોમેટ્રિક કહેવાય ને ઇંગ્લિશમાં, પ્રમાણ જણાવો. તમને પહેલા તો પ્રોપેનનું અણુસૂત્ર આવડવું જોઈએ. પ્રોપેન એટલે 3 કાર્બન વાળો C3H8, આ પ્રોપેન છે. બીજું, દહન સમીકરણ એટલે શું તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ પદાર્થની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં બળવું, એને એનું દહન કહેવાય. એટલે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું. હવે સમીકરણમાં પ્રક્રિયા ખબર પડી ગઈ, નિપજ કઈ બનાવવાની? તો મેં તમને હમણાં જ કીધું કે કાર્બનિક પદાર્થનું દહન સમીકરણ લખો એટલે નિપજ નક્કી જ હોય, CO2 અને H2O. પછી મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય, પેન્ટેન હોય, ગમે તે હોય. હવે એને સંતુલિત કરી દો. કેટલા કાર્બન છે? 3, એટલે આને 3 વડે ગુણ્યા. હાઇડ્રોજન કેટલા છે? 8 કરી દીધા.
ઓક્સિજન કેટલા છે 2, અહીંયા ઓક્સિજનના 3 દુ 6 ને 4 10 એટલે 5 વડે ગુણી નાખવાનું. સમીકરણ સંતુલિત. પૂછ્યું છે શું તમને? પ્રક્રિયકોનું તત્વયોગમિતિ પ્રમાણ જણાવો. તો જવાબ શું લખશો? 1:5. આ પ્રક્રિયકોનું તત્વયોગમિતિ પ્રમાણ. તો ધારો કે મારી પાસે સમીકરણ છે મિથેનના દહનનું સમીકરણ. એટલે મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને CO2 અને H2O બને. એને હું સંતુલિત લખું છું. એટલે CH4 + 2O2 gives CO2 + 2H2. આ સંતુલિત સમીકરણ છે. એના પરથી તમને થોડીક માહિતી મળે. દાખલા તરીકે કેવી માહિતી? કે એનું જથ્થાત્મક પરિમાપન કરી શકાય. જથ્થાત્મક પરિમાપન એટલે શું? કે ધારો કે CH4 નો 1 મોલ છે, તો અહીંયા તમને ખબર પડે કે અહીંયા CH4 ના 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે તો સામે ઓક્સિજનના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે. નિપજમાં CO2 નો 1 મોલ બને અને H2O ના 2 મોલ બને છે. એનું તત્વયોગમિતિ પ્રમાણ છે. આના આટલા વપરાય અને આના આટલા બને. તો આનો 1 મોલ વપરાયો, આના 2 મોલ વપરાયા, આનો 1 મોલ બન્યો અને આનો 2 મોલ બન્યો, અને એનું જથ્થાત્મક પરિમાપન કહેવાય. આ જ વસ્તુને તમે એવી રીતે પણ લખી શકો. આપણે એવોગેડ્રો સિદ્ધાંત ખબર છે તમને? એવોગેડ્રો સિદ્ધાંત શું કહે છે? કે કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે એના અણુભાર m, મોલેક્યુલર માસને આપણે કેપિટલ M વડે બતાવીએ. અણુભાર જેટલું વજન ઇઝ ઇક્વલ ટુ એમાં એવોગેડ્રો નંબર 6.022 × 1023 અણુઓની સંખ્યા અને એટલે એનું કદ કેટલું? આપણે એવું શીખ્યા કે 22.4 લીટર. આ 22.4 લીટર કદ એ વ્યવહારિક રીતે મળતું હોય છે, પણ જો તમે થિયરી પ્રમાણે ગણતરી કરો તો એ કદ 22.7 લીટર હોય. એટલે કોઈક વખત તમને 22.4 પણ મળશે, કોઈક વખત આદર્શ વાયુ માટે 22.7 પણ ગણતરીમાં લેતા હોય છે. ચલો, તો અહીંયા શું થયું કે 1 મોલ CH4 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ CO2 અને 2 મોલ H2O બનાવે છે. પણ 1 મોલ એટલે તો હું લખી શકું 1 મોલ એટલે 1 અણુ. જ્યારે આનો 1 મોલ વપરાતો હોય સામે આના 2 મોલ વપરાય છે, અને આને હું એવોગેડ્રો નંબર વડે ભાગી નાખું બધાને, તો લખી શકું કે આનો 1 અણુ આને 2 અણુ સાથે પ્રક્રિયા કરે તો આનો 1 અણુ અને આના 2 અણુ બનાવે. એ જ વસ્તુનું મારે કદ માપક પૃથક્કરણ કરવું છે. તો 1 મોલ એટલે 22.4 કે 22.7 લીટર. તો આનું કેટલું કદ વપરાય? 1 મોલ એટલે 1 × 22.7 લીટર. આનું કેટલું કદ વપરાય? 2 મોલ 2 × 22.7 લીટર એટલે 45.4 લીટર. આનું કેટલું કદ બને? 1 મોલ 1 × 22.7 22.7 લીટર બને. અને આનું 2 × 1 એટલે 2 મોલ એટલે 2 × 22.7 લીટર, આટલા લીટર બને. અને એનું કદ માપક પૃથક્કરણ કહેવાય. કે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે CH4 નું 22.7 લીટર કદ સાથે ઓક્સિજનનું 45.4 લીટર કદ પ્રક્રિયા કરે, અને તો નિપજમાં CO2 નું 22.7 લીટર અને H2O નું 45.5 લીટર કદ બને. એનું કદ માપક પૃથક્કરણ કહેવાય. એ જ વસ્તુનું જો દળ માપક પૃથક્કરણ કરવું છે, વજન માપવું છે, તો 1 મોલ એટલે અણુભાર જેટલું વજન. તો આનો કેટલા મોલ વપરાય? 1. અને CH4 નો અણુભાર કેટલો? 16 ગ્રામ. તો 1 × 16 ગ્રામ. CH4 નું કેટલું વજન વપરાય? 16 ગ્રામ. સામે ઓક્સિજન નું કેટલું વજન વપરાય? તો 2 મોલ ઓક્સિજન વપરાય. 1 મોલ ઓક્સિજન એટલે ઓક્સિજનના અણુભાર જેટલું વજન. ઓક્સિજનનો અણુભાર છે 32 ગ્રામ અને 2 મોલ એટલે 2 × 32 ગ્રામ, તો 64 ગ્રામ ઓક્સિજન વપરાય. સામે CO2 નું કેટલું વજન બને? 1 મોલ CO2 નિપજમાં બને છે. 1 મોલ CO2 નું વજન કેટલું? એના અણુભાર જેટલું. અને CO2 નો અણુભાર કેટલો? 44 ગ્રામ પર મોલ.
તો CO2 ના કેટલું વજન બને? 1 × 44 એટલે 44 ગ્રામ બને. H2O નું કેટલું વજન બને? તો 2 મોલ H2O નિપજમાં બને છે. 1 મોલ H2O એટલે H2O ના અણુભાર જેટલું 18 ગ્રામ વજન. તો 2 મોલ એટલે 2 × એનો અણુભાર 2 × 18 એટલે 36 ગ્રામ. એટલે એનું દળમાપક પૃથ્થકરણ હું એવું લખી શકું કે જ્યારે 16 ગ્રામ મિથેન વપરાતો હોય તો સામે 64 ગ્રામ ઓક્સિજન વાપરવો પડે અને નિપજમાં 44 ગ્રામ CO2 બને અને 36 ગ્રામ H2O બને. આવી રીતે તમે બીજો કોઈ પણ ચાર્ટ બનાવી શકો. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું તમને તો મારે એમોનિયાની બનાવટનું આવું ચાર્ટ બનાવવો છે. એમોનિયાની બનાવટની હેબર પદ્ધતિ તમે શીખી ગયા છો. N2 plus 3H2 gives 2NH3. હેબર પ્રોસેસ તો તમને આવડતી જ હશે અને ના ખબર હોય તો તમારે આવી રીતે પ્રક્રિયા બેલેન્સ કરવી પડે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય અને એમોનિયા બને. વાયુ સ્વરૂપમાં હોય તો અહીંયા G લખું છું. ધારો કે આ પદાર્થ કોઈ ઘન હોય તો હું સોલિડ નો S લખીશ અને ધારો કે પદાર્થ પ્રવાહીમાં હોય તો હું લિક્વિડ નો L લખીશ અને ધારો કે એનું જલીય દ્રાવણ હોય તો હું એક્વિયસ AQ લખીશ. આ મેથડ છે લખવા. હવે ધારો કે મારી પાસે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા બન્યો. પહેલા તો સૌથી પહેલું કમ્પલસરીમાં મારે સમીકરણ સમતોલિત કરવું પડે. નાઇટ્રોજનના 2 પરમાણુ એક જ છે 2 વડે ગુણ. હાઇડ્રોજનના 3 દુ 6 2 જ છે 3 વડે ગુણ. તો આ સમીકરણ સમતોલિત કર્યું. ચલો હવે અહીંયા હું પહેલું શું લખીશ? નાઇટ્રોજનનો 1 મોલ તત્વયોગ વિધિ પ્રમાણે હાઇડ્રોજનના 3 મોલ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 મોલ બનાવે. બીજું શું લખીશું? 1 મોલને બદલે એનો 1 અણુ 3 અણુ સાથે પ્રક્રિયા કરે અને 2 અણુ બનાવે. જો મારે એનું કદ માપક પૃથ્થકરણ કરવું છે કે કેટલા કદ સામે કેટલું કદ વપરાય તો નાઇટ્રોજનનો 1 મોલ એટલે 1 × 22.7 લિટર. 1 મોલનું કદ 22.7 લિટર. તો સામે હાઇડ્રોજનનું કેટલું કદ વપરાય? 3 મોલ એટલે 3 × 22.7 લિટર. અને સામે એમોનિયાનું કેટલું કદ બને? 2 મોલ એટલે 2 × 22.7 લિટર. આ એનું કદ માપક પૃથ્થકરણ કહેવાય. વજનથી ગણતરી કરવી છે, દળ માપક પૃથ્થકરણ. તો 1 મોલ એટલે જે તે પદાર્થના અણુભાર જેટલું વજન. તો આનું કેટલું વજન વપરાય? તો 1 × નાઇટ્રોજનનો અણુભાર. નાઇટ્રોજનનો અણુભાર 28 ગ્રામ પર મોલ એટલે આનું 28 ગ્રામ વજન વપરાય નાઇટ્રોજનનું. આનું કેટલું વજન વપરાય? 3 × 3 મોલ છે એટલે 3 લખ્યા. હાઇડ્રોજનનો 1 મોલનું વજન એટલે એનો અણુભાર. તો હાઇડ્રોજનનો અણુભાર 2 ગ્રામ પર તો આનું 6 ગ્રામ વજન વપરાય. અને સામે એમોનિયાનું કેટલું વજન બને? તો 2 × અણુભાર જેટલું વજન. એમોનિયાનો અણુભાર તમે ગણતરી કરશો તો નાઇટ્રોજનનું 14 ગ્રામ પરમાણુ ભાર અને 1 હાઇડ્રોજનનો 1 ગ્રામ પર મોલ. 3 હાઇડ્રોજનના 3 ગ્રામ પર મોલ એટલે એમોનિયાનો અણુભાર કેટલો આવે? નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 ગ્રામ પર મોલ પ્લસ 3 × હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગ્રામ પર મોલ એટલે 14 ને 3 17 ગ્રામ પર મોલ એ એમોનિયાનો અણુભાર આવે. કેટલા? આ શું છે? 1 મોલનું વજન. પણ આપણી પાસે કેટલા મોલ છે? 2 મોલ એટલે 2 × અણુભાર 2 × 17 ગ્રામ પર મોલ એટલે 34 ગ્રામ પર મોલ. તો તમને શું ખબર પડી કે જ્યારે 28 ગ્રામ નાઇટ્રોજન વપરાતો હોય તો સામે 6 ગ્રામ હાઇડ્રોજન વાપરવો પડે કે વપરાય અને નિપજ તરીકે 34 ગ્રામ એમોનિયા બને. તો તત્વયોગ મિતિ પ્રમાણ અથવા તો સમીકરણને સમતોલિત કરી અને તમે આટલી માહિતી મેળવી શકો છો. હવે આપણે આ જે ચાર્ટ બનાવ્યો એનો ઉપયોગ તમે દાખલા ગણવામાં કરી શકશો. કે ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછો છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલો પાણીનો જથ્થો ગણો. જથ્થો એટલે એનું વજન ગ્રામમાં. કોઈ પણ પદાર્થનો જથ્થો તમને પૂછ્યો હોય
એટલે તમારે એનું ગ્રામમાં વજન શોધવાનું. તો સૌથી પહેલા તો મારે સમીકરણ બનાવવું પડે. 16 ગ્રામ મિથેન એટલે મારે મિથેનનું દહન સમીકરણ પહેલા તો બનાવવું પડે. મિથેન એટલે CH4 અને દહન એટલે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અને તમને ખબર છે કે મિથેનનું ઓક્સિજન સાથે દહન થાય એટલે CO2 અને H2O નિપજ નક્કી. તો મને પ્રક્રિયા ખબર પડી ગઈ, મને નિપજ ખબર પડી ગઈ. પહેલું સ્ટેપ. હવે બીજા સ્ટેપમાં હું એનું તત્વયોગમિતિ પ્રમાણ નક્કી કરીશ. એટલે એના માટે મારે સમીકરણ સમતોલિત કરવું પડે. તો એક કાર્બન છે, એક કાર્બન છે. અહીંયા હાઇડ્રોજનના 4 છે એટલે આને 2 વડે ગુણીશ. અને અહીંયા ઓક્સિજનના 2 ને 2 4 છે એટલે આને 2 વડે ગુણીશ. આ સમીકરણ સમતોલિત કરું, બીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં મને ખબર છે કે આનો 1 મોલ આના 2 મોલ સાથે પ્રક્રિયા કરી અને આનો 1 મોલ અને આના 2 મોલ આપે. એવું આપણે હમણાં ચાર્ટ બનાવ્યો. હવે જુઓ શું આપ્યું છે, અહીંયા મિથેનનું વજન આપ્યું છે. એટલે હું અહીંયા 1 મોલ એટલે એનું વજન કેટલું? 16 ગ્રામ. 1 મોલનું વજન કેટલું? એના અણુભાર જેટલું. અને મિથેનનો અણુભાર કેટલો છે? 16 ગ્રામ. એટલે 1 મોલ એટલે 16 ગ્રામ. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલો પાણીનો જથ્થો. એટલે આની મારે જરૂર નથી, આની મારે જરૂર નથી. મારે આ બે ની જરૂર છે. મને એવી ખબર છે કે 1 મોલ મિથેનથી 2 મોલ પાણી ઉત્પન્ન થાય છે. પણ 1 મોલ એટલે તો એનું 16 ગ્રામ વજન. તો 16 ગ્રામ મિથેનથી 2 મોલ પાણી ઉત્પન્ન થયું કહેવાય. તો 2 મોલ પાણીનું વજન કેટલું? તો 2 ગુણ્યા પાણીનો અણુભાર 18 ગ્રામ. પાણીનો અણુભાર શોધતા તમને આવડે. 18 ગ્રામ. તો કેટલું વજન ઉત્પન્ન થયું? 36 ગ્રામ. 16 ગ્રામ મિથેનથી 36 ગ્રામ પાણી ઉત્પન્ન થયા. તમારો જવાબ. હવે એક દાખલો એવો છે કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે. એટલે તમને રકમમાં એવું કીધેલું છે કે તમારે દહન કોનું કરવાનું છે? મિથેનનું. એટલે હું મિથેનનું દહન સમીકરણ લખું છું. CH4 + O2 gives CO2 + H2O. અને એને બેલેન્સ કરું છું. હમણાં જ આપણે દાખલામાં આગળ કર્યું એવું. હવે ક્વેશ્ચન એવો છે કે આપણે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવાનો છે. તો એના માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે એવું પૂછ્યું છે. તો હું શું કરું છું? પહેલા તો 22 ગ્રામ CO2 એટલે કેટલા મોલ એ શોધી નાખું છું. 22 ગ્રામ CO2 એટલે કેટલા મોલ? તો મને ખબર છે, તમને જ્યારે વજન આપ્યું હોય તો આપણે સૂત્ર લખીએ છીએ મોલ બરાબર વજન છેદમાં અણુભાર. મોલ શોધવાનું સૂત્ર છે આપણી પાસે વજન આપેલું હોય ત્યારે. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. કેટલું વજન આપ્યું છે? 22 ગ્રામ. અણુભાર કેટલો? કાર્બન ડાયોક્સાઇડનો 44 ગ્રામ. ના ખબર હોય તો સાઈડ પર શોધવાનો કે 1 * કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 2 * ઓક્સિજનનો પરમાણુ ભાર એટલે 44 ગ્રામ પર મોલ અણુભાર આવશે કાર્બન ડાયોક્સાઇડનો. તો વજન છેદમાં અણુભાર એટલે 0.5 મોલ. આપણી પાસે CO2 કેટલા મારે જોઈએ છે? 0.5 મોલ. હવે હું શું કરું છું? મારે 0.5 મોલ CO2 જોઈએ છે. આ ક્વેશ્ચન છે તમારો. એના માટે મારે કેટલા મોલ મિથેનની જરૂર પડે? સમીકરણ છે CH4 + 2O2 gives CO2 + 2H2. એટલે મને પહેલી વસ્તુ તો આવી ખબર જ છે કે આનો 1 મોલ આના 2 મોલ સાથે પ્રક્રિયા કરે તો આનો 1 મોલ અને આના 2 મોલ બનાવે. હવે આ બેની તો મારે જરૂર નથી. મારે ખાલી એવું જોઈએ છે, સોરી, H2O ની અને O2 ની મારે જરૂર નથી. મને એવું કીધું છે કે 0.5 મોલ CO2 ઉત્પન્ન કરવો હોય તો CH4 ના કેટલા મોલ જોઈએ. તો ત્રિરાશી મૂકું છું કે જ્યારે 1 મોલ CO2 ઉત્પન્ન કરવો હોય 1 મોલ CO2 માટે મિથેનનો 1 મોલ જોઈએ. 1 મોલ મિથેન જોઈએ.
તો 0.5 મોલ CO2 માટે કેટલા મોલ મિથેન જોઈએ? તો 0.5 ગુણ્યા 1 છેદમાં 1 એટલે 0.5 મોલ મિથેનની જરૂર પડે. ત્રિરાશિ મૂકો સિમ્પલ. એકે 1 તો 0.5 એ 0.5. તમે મોઢે કરશો તો પણ ચાલશે. આ તો ઉદાહરણ તમને કેવી રીતે દાખલો ગણવાનું એ સમજાવું છું. આ તો ઇઝીલી તમને આવડે કે એકે 1 તો 0.5 એ 0.5. પણ ધારો કે કોઈ કોમ્પ્લિકેટેડ રકમ હોય તો તમે આવી રીતે ત્રિરાશિ મૂકો છો કે 1 મોલ CO2 માટે 1 મોલ CH4 જોઈતો હોય તો આપણને 0.5 મોલ CO2 જોઈએ છે તો એના માટે કેટલા મોલ CH4 જોઈએ? એવી રીતે ગણતરી કરીને જવાબ શોધી શકો છો.